ડોશીને ખબર નહીં પડતી આ પોણી વાળું છે પેલા સોમલાને સા ને નાસ્તો ને બધું લઈને મોકલ્યો હતા. આ થાકી ગયો છું, ખાતર નાખે છું ને પાડે જવાનું. તારે હું પૂછે ડો થઈ ગયો છું, મારે તો ઘેર જવું પડશે. પોણી તો જહ પૂછે ડો થઈ ગયા તો કોઈ આ નહીં કોઈ નહીં. એ સોમલા એ સોમલા એવું કરી દે બાર આવી કીધે. હું આઈસ કેમ બોગા પાડે છો આટલા બધા? અલ્યા તમને તો ખબર પડે છે કે નહીં? તારી મારી બેને ખબર પડે છે લ્યા? ચમ હું થયું? આ ભૂસે ડોહ થઈ ગયો છે, નહીં નાસ્તો લઈને આવ્યો, કશું લઈને નહીં આવ્યો. એ નાસ્તો કરાતો વેલા વેલા તમારે ના પૂછે થઈ જો આટલા બધા. આ વેલા વેલા છે લ્યા. તાન અને તમે તો મને હુકી હુકીને મહી નાખશો મને લાગે છે. આમ હવલે મહી નાખવા પડે તો મોન. તાર હું ના આવે તો પછી કુવામાં જઈને પડું પછી ના ખવડાવવું હોય તો. કોઈ આવ્યું હો? તાર હું આન તું પેલા લાડવા લેતા જાય જ. એ લાડવા અમે એ તો ધીરા- માં તારું મારીને જતી રહી લાડવા. મને ભૂખ લાગી શું કરું? તારું મારીને જતી રહી પાછી. તાન વિશ્વાસ જ નહીં આવતો આપણે બેવાનું પડીનું. શું કરી જાઉં છો માતાન? અલ્યા હું શું કરું? એ તારું મારીને જતો રહ્યો છું એતરમાં. તારું મારીને જતો આ જોજે આ ડોશી જોજે માનો લટાતા મેલા સોની શેરા બંધીને જતો આવવાનું ખબર નહીં પડતી હોય. યોન મનથી કાપે બે લેટવા છે બધા લાડવા ખાઈ જાઉં ને એટલે મારીને જતું એ તારું. ઓવા એમ કઈ હુકી હુકીને મહી નાખશે મને. તું હેડ તું સાવી લઈ જાય પેલા. હવે ચાવી લેતા આવું. બાપા આવો ને આજે ઘેર તું તમે બે ધોકા જ મેળજો પાક ઉપર. મોઢું ફોઈ નાખું તું શું વાત કરું છું? હા, હું- અરે પોણી તો પાતો જા પેલા મને. આ તો નવાઈ ના પૈના આયા એવું કરું છું. આ તો એ સોમલા શું થઈ ગયું છું આમ? કોમ કશું કરતો નહીં. તમનું કરવા રાખ્યો. પછી ધોકો લેવા પડશે પછી માનન બેની એ. મને લે આ ધોકો લેવો માનો લે કોઈ રે મારી જતો તાવી ચાવી. તો એને આપવા ને આવી એટલે ભોળું ફોઈ નાખું. હાલે પકડો લોટો હું હાલ જ લઈને આવો ચાવી મને ભૂખ લાગી છે. તું જલ્દી લઈને આવી જા. હા આ સોમલાને પૈણા પછી તો ઘરમાં ને કરતો જ નહીં. શું કરવાનું કયો? મારે આ મજૂરી કઈ કઈ હું મરી જ લાગે. ઓમ નમ જતો રહ્યો. આ ડોશીને ખબર નહીં પડતી આ લાડવા મારે છે ને ખાવાના. તારું મારીને જાય ખબર નહીં પડતી હોય પછી હું એની ઠાઠરી બંધા તાર મારા ખાવાના પછી. લે બાપા સજ નહીં માં મારે તો બે બે તમે જોઈને આવે બોલો. હવે શું થતી રહી તાને? ખબર નહીં. ચાલ લેવા જઈ શકો? ચાલ લેવા જ જોઈશું કે તાન. હા તો સાલ લઈને આવો તો તાર પછી બટાકે લાડવા લઈને મોકલજે. હું જાઉં છું ને તું ત્યાં પાવા જા કે હવે જાય પોણી ચાલુ છે. હા કશો તો નહીં આવે ને તો મોકલાવું. હા હું જઈને આવું તાન. હા હું તો બટાકો જબરજસ્ત પડ્યા છો. હું તો હાર ને ભાવ મળી જાય ને તે ખારું છું. મને ઘર કરી દે કરી આલું અને મારા ડોશીને કલ્લો કરી આલ તે થનંગ થનંગ કૂદતી જા. આવ એકલા બક કરો હતી. હા મારે તો ફરી ગયો છે. એકલા બક્યું છે એટલે મને એવું લાગે કે યાર આ બટાકો આવ્યો છે જોતો નહીં દેખાતો નહીં. હારો બટેકો તાર પછી આ એમને નહીં થતો. તમારો કોમ છે લે આ બટાકો આવો કરવાનો. અને પેલા કલ્લો કરતા કોક ડોશીની વાત કરતા હતા કો. આ ડોશીને કીધું કલ્લો કરી આલું. હા અમે ઈવાના ખેખલી ગયા પક્ષી ની ઈવાનું તો 500 નો કલ્લો કરી આલ છે. અલ્યા ખેખડી ગયો હોય તો શું થઈ ગયું? કલ્લો ના પહેરો વાત કરું છું તે. ભાવ અભળ્યો તો ચોધીનો ભાવ અભળ્યો. કેમ કેટલો છે તે ભાવ અભળ્યો છે? 2,55,000. ઓહો એટલો બધો ભાવ થઈ ગયો છે? ઓહો શું કરજી પાછળ કદી ભાવ જ ના અભળી કરજી પાછળ. મારા તો શું ગણાતી કીધા બટાકો પાકી એટલે બધું કમ્પ્લીટ થઈ જવા તા. હું કમ્પ્લીટ થઈ ગયો ભાવ અગન કલ્લો પેલા નીકળ્યા છે ખેખલી ગયા પક્ષી ને ડોશી ને. એ હો ભાઈ ખેખડી જેવી રહી મારા ડોશી પણ આ તમે તો ખેખડી જેવા મારી મારી ડોશી કઈ નો એ તો હોરે અમે ખેખલી જેવા. અરે રવારે તમારે તો હેઠતું જ નહીં લગી રે ડોશી આગળ જવાનું. હા એ જો એમ કરો એના કઈ બગસાનો પેલો બગસાનો. આનું હું આ આઈ ગયા લ્યો મારા ડોશીને શણગાર કરવાનો છે ને મારી હઈ મંડ્યા છે. પેલું હુકલખનું મંગળિયું કહેતો હતું વાત સાચી છે. એટલો ચોદીનો ભાવ છે કારણ કે બજાર શું છે એને ખબર છે એટલે ફળે છે કે એને ભાવની ખબર હોય. આ ના હોય ને તો હું બગસરું લાવીને હેડે પહેરાવી દઉં ડોશીને. આ કલ્લો રવા દે ને કે આ કલ્લો તો બધો આ બટાકો એમ જ હોય. મારા તો ધોત્યા ના પૈસા બધું ના એવું કરાતું હશે. ફોલાવું જ પડશે આમાં ઘેર થઈને એ જ કરવા દે. અરે શેના
એ છે ના આ હે પેલા છે તો ને છોકરા જેવું પાક્યું છે લે સના પોણી બોની લા હેડ આમ હું ઘરમાં પહેરો છે આખો દાડો તો રાતનો ઉજાગરો પોણી વાળવા જતો તે તે પોણી વાળવા જો તે આખી તારી જિંદગી પૂરી થઈ જાય એક દાડો પાવા જોઈએ મો તાણ ઉજાગરો હોય આખી રાત પોણી વાળી હોય હા મેં નહીં પાવા જતા તો તમે હું ના હોય કરી લીધી પોણી એ વગર આ હું નવાઈ વાત ચાલે અમે જે કર્યું છે ને એ તો તે કદીએ નહીં કરી શકવાના અને આખા ગામની પંચાયત કર્યા કે બેહો તો એવું હોય આ બાજ બેસતું અને ભર મારે જવું છે ગામમાં બરાબર તો આ પેલા પૂરા પર ભેજો નાખ અને પોણી બોણી પૈ દે પાછું તમે ચોકન પધારો છો પા બોલતા બોલતા શીખો આમ આ મીઠાના આવા સંસ્કાર આલે એટલે એ તો બાપા કુવા મળે તો અવારામાં આવે સારું એટલા ને અને ભેજો સાર પૂરો કહી નાખજે બરાબર હા તો હું કરી દી અને ઊંઘી ના જોય પાછો હા નહીં હું અને ઘરની ધોન રાખજે એવું કીધું હા હા અને હા તમે પેલી 500 ચાલે આવજો સારું સારું લેતા આવું છું આજે તો મારા પેલા વટના કટકા પાન જવું છે જો ને. આ વચ્ચે બા હોળી ગયો તોય છોકરો એ ઊભા કુદા આવશે ઊભા કુદા જતો હશે આ ઉંમરે બધું મારે કરવાનું આ જોજો બધું અરે મંગાભાઈ હા બોલો તમે એકલા બકો છો યાર તાણું કરો યાર આટલી માં મારે આ બધું કામ કરવાના આવ્યું છે આ બધું છોકરાઓ કરે છે ઘેર કોઈ નહીં ઘેર ઘરમાં ઘર લઈ રહ્યું કર્યું બીજું ઈવન વળગાડતા હતા બધું કાપવા અલે ઘેર આવ્યો આવીને જોઈ કોટો આગળ ચોપડી બી આવી જવાનું પછી કાઢી નાખવાનું કોટો આ એવું નહીં કે નડતું એને કાઢી જ નાખીએ આપણે અત્યારનો છોકરો કેવો કોઈ કહેવાય એવું નહીં કશું પગ નહીં આ ફોન આવ્યો છે ફોનમાં કરી જાય કોક અમુક કરવાના આપણે વાત તો આ છે મંગાભાઈ તમારી અત્યારના જમાનાના છોકરાઓ કોઈ ના કહેવાય એને કોઈ આગુ પાછું કહ્યું તો પાછું કાલ છે વસ્તી ગમે વાતો કરે છે ઓ, વાત સાચી છે તમારી હો. કશું ના કહેવાય જ ના જમાના વાળા છોકરાને તાન પછી હવે કોમ તો કરવું જ પડે કે નકર પછી આવું ના આવું કરશી તો ખવડાવશે કોણ પાછું કોમ તો કરવું જ પડે ને અને તો એવું કરતા હતા ઈકન ત્યાં પારિયામાં થોડી મેથી વાયા હતી લેવા જતો તે વાવ તો ખબર કે મેથી વાય કે લસકું વાય તો ખબર છે કે પેલા લસકો દેખાય તા લાગે તો છે એવું મને તને એ લાગે છોકરો ચશ્મા કાઢી હાલતા લાગતા નહીં મોતિયા લાગવું હશે તને ઓય કોમ કરાવવા આવતો ને આ પૈસા ખર્ચી શકતો હશે શું તારા છોકરા યાર એવું છે તાને યાર આ તો હું કહેવાનું તને હવે ના ભાઈ હો? તો છોકરો હશે જેવું કરશી એવું ભરશી મજૂરી કરશી તો ખાશી વાત વાક રખડી ખાતો આપણે તમારાથી જે થાય તમે કરે જો રાગે રાગે હાડો એ તો જે થાય એ જ કરવાનું છે કરતા હવે તો હું જઉં ઘેર હા જો તને તઈ પછી તો નહીં જુઠ્ઠું કે હું વટનો કટકો આમ ડોશીનો તો રોજ માર ખાઈ જવાનું વટનો કટકો થઈ ગયો છે એ લોઢી કપાળા શું છે લે ઉભો રહો હાલે આય મારા પગે નહીં પડવું તારા પગ પેજ્યું તો ખરો તો આમ ડોળા ને સર આ પણ તો ખરો ખાડો જ જો એકન જોયો છે મને તો બધું દેખાય તા આ ડોળા ને તેરા ગધે તો હું હેડે હું કોમ હતું કે તારા બટેકો હારો જ છે ઉપર ડોળા રાખે નહીં નેચર જોઈને ને આ પડ્યો અમે ભાગી ગયો હોત તો અમે ડોસી તો ઘેર સેવા કરે એવી છે નહીં વાત સાચી કે છે તારી પણ આ ખાડો આવ્યો યાર દેખો જ ના ખાડો તો બોલ એ જોઈ હેડવું પડે યાર તારે આ વાગ્યું આટલો એટલે કે છે તું છે એકમ ભૂલો પડ્યો તને અરે હું તો તારા ભાઈ પાન જવું પેલા વટના કટકા પાન એ ચિયો પાછો વટનો કટકો લે અરે પેલું છે તો ન્યો એ ચારનો પાછો વટનો કટકો થઈ ગયો શ્યામ એ તો કે મને વટનો કટકો જ કહેવાનો ઓહો એને તો તે તારે પોલીસો હવે પડી હતી ને હા તે એવું ધોતીઓ ધકાઈને દોડતો હતો તે ના હોય તાને હા તાને આ ડોશીએ કે રોજ ઘેર મારા છે એ એનો વટનો કટકો ડોસી મને ખબર રોજ માર તો ખાય જ છે રહ્યો હમ ઓહ આ તો ઈકન જવાય છે વાહ બોલ લે ને બીજી બધી વાતો ઈ કરશું જ ને સારું છે ઈ જઈ બેહીએ ઘરી વાત હો લે વટનો કટકો જબરો લાવ્યો તું તો વટના કટકા પાન જઈને થોડો કાયો કરીએ એવું કીધું હા, બરાબર નો કાયો કરીએ ને તો એ ડોસીની વાતો બાતો ખોલે ને જબ્બર કાયો થાય છે પાછો. આવ
કૂતરું લ્યા. કૂતરું લ્યા. શું હતું? કૂતરું છે લે હા? કૂતરું છે કહું છું કૂતરું હતું? કૂતરું જ લાગે છે ના હોય. કૂતરું હતું લે હે હા? ઓહ લે લે પાઘડી તારી હજુ પાઘડી આ કૂતરામાં છૂટી ગયું તો. ઉભો મને પાઘડી બોધી દેવા દે. બોધી કર શું હતું હારું? શું કે કોઈ કૂતરું બૂતરું હશે હમ? અને તું તો ઓલા બકન છે લે શેમ? તાને ઓમ તો તું તો એમ કીધું કે હું તો વાઘ છું અરે વાઘ જ પણ અચાનક આવ્યું હોય તો મારી જગ્યાએ તું એ બી વહી જોત પાછું. એટલે પણ આવું મારે તું જબરું પીવાનું અને હાવ જે તું ના બીવો નગર તું તો મોઢું પડી જાય પાછો. હમ અરે આ ઓય જો. ઓય 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 કી વાત કહું ઓય ઓય હું શીશા એ એવું થયું છે મારો મને. તને ખબર પા હું કરતો આ ડુંગર બાપો જબ્બર બીવાનો હું. અરે આ ડુંગર હું ત્યાં પેલું ડોમું વાસ કરતો માં પાણી વાળા નથી. અરે આ બાપડો બીવાનો કેશોભાઈ જબ્બર. બીવાના યાર આમાં આ ક્યારે ડુંગર બીવાનો. ડુંગર બી હોય છે ડુંગર. ઓ પાછા એ તો વાઘ છો કે તે ના એ તો બીવો વાઘ જ પાછા. છે. એ તો વાઘ છે જી અને આવું આની ખોટું મને કોઈને માર્યું. કરતો ને કમળા ના મારા હે કે પ્લીઝ હમણાં મરી જાય કોઈ અમારા બોસ વગર કરતો હશે એંડા બેંડા પાવાના હશે એટલી ડુંગર હા પેલા વટના ગટકાં કહેતો ના પાછો હું પડી ગયો તો એમ ના કહું યાર બી વહી ગયો તો. ના અને કહું. કે થોડું બીવાય છે ને એને બીવાય મારાથી તો પાછો. હમ. હા ડુંગરજી હા હે રંગા કેશવજી તો જબર ગુલેટો મારતા હતા હમણાં અલે આ ગુલેટ થી હાઈ થી પગમાં ઈ યાર. એ બધે ઠે આવી રીતે તાને તો પેલો પથરો હતો ને એ પથરો આવ્યો તો પગમાં પગમાં પથરો આવી ગયો. સાચું બોલા હું જોઈ રહ્યો તો અરે તને ખબર હોય તો કોને કહેતો ના પાછો લે પેલા વટના કટકા બાંધી યાર. કોને કહેતો ના પાછો આવું બધું. હું નકર પથરો આવ્યો તો હું આવ્યો તો મને ખબર હે, હું જોઈ રહ્યો તો આરામ બનતી જાય. બધી મુઠ્ઠી લાખની બહુ રાખજો મોટી લાગતી રાખી. વાઘ કહેવાની. સુધી વાઘ સુધી વાઘ નેતી ના પડવાતી ને પાછા હા તમા તું આવી ગયો રે હવ ઘઉં પી લે બાપા. પી રહ્યા ને હવ સારું કરે આ લે ભૂખ લાગી છે જબરજસ્ત છો માગે હજી આ તમે આઈ નહીં નહીં આવ્યો હજી બોલો. હજી નહીં આવી મને એવી ભૂખ લાગી એ તમે તો ચક્કર આવ ને એવું થઈ ગયું તું આજ તો. અરે મને જબરજસ્ત ભૂખ લાગી છે આ જોજે આ શોખ સાલ લેવા રહી છે સારે પાછી સર નહીં કે હજી વરે નહીં ઘેર. તાન શું કરવાનું કેજો હું આવે ને તો બાપા એવી મારો ને. હા આવા તો કૂટી જ નાખું આ તમે બાપા હું લાડવા કરો આમાં તેદાર તો માએ મારા હતા ધોઈ આમ તું બંધ થા છોકરો થઈને તું મારી આબરૂ કાઢે છે લે હા ખબર નહીં પડતી લે હા ખબર નહીં પડતી લે આ ગોમમાં નાના નેનું છોકરું એ રોતું હોય તો કે હા, બેટા હુઈ જા ને કઈ શેતો ના આવશે ને આ મારો શિયો થઈને આ આબરૂ કાઢવા બેઠો છે ગયો તાને આ શેતન તો વટનો કટકો છે બધાને ખબર છે ડુંગર હા આ તો વટનો કટકો છે ડોશીનો કટકો છે જો તું પગ આવો, પગ કરીને બેઠા છીએ છોકરી કેમ દોડીને આવી ગયું? અલ્યા, એની માને બોલાવાના તો જતો મારવા લીધો હું મોય હું વાપરી દોડું. હું વાપરી આ કોક ધોઈકાનું કોક કરતા વાપરી મી. એ તો પેલો બુસોડ તો દોઈકાનું ભાગી ગયું એમ કેવો તો હા તાણ ગુજરાત તો ભાગી ગયું. તાણ પગ બૈરામ મેલાની વાત નતો કરતો બહેરામ તો કોણ મેલા લે આ શેતોન ખબર નહીં આ શેતોન શું નામ છે ગામમાં આખા વખણાય છે તેનો છોકરો રોતો હતી મારે ક્યાં ઉજા બેઠા શેતોન આવે છે લે આ ભૂખ જબર લાગી છે રંગાન આ ડોશી પેલો તાળું મારી ડબ્બાને જતી હશે લાડવા ખાવા જ મેથી નાખ્યો અરે હું ભૂખ ભૂખ કર આ ડુંગર હા એ હાલજે લાડવા હાલજે લાવજો એટલે લઈને આવ્યો છો લાડવા અરે ખા તું બોલ્યા વગર ખા બાજો સાવજે બા ઘડી ના જોયા ખાના ખા બાજો હા તાન શું કરશું કે ઘરે જતા આવું તારું એવડો મોટો નક્કી લાડવો ના હોય છે નાના આ ખાના ખા ઉતારી એવો છે તું તો. એટલે કેટલા હા આ તારા ડોશીએ આ મેથી ના બંધ્યા છે પણ મેં ફેરી કી સોટાડ્યું છે લ્યા કેમ આ લાડવો તો તૂટતો જ નહીં લ્યા અલે એ તો પેલા ચોખાજી જી જોમી ગયું છે એટલે હું જોમી ગયું છે આ આવો લાડવો હોય લે આ આવું ખવાય ને દોતે પડી લાય ના ખાવો લાય તાણ. તું લાય લઈને જતો રહો તો અહીંથી. અમે હેડ. ખાવું જા તાનું હું ભૂસેરા દે ભૂસેરા દે નહીં લે. તાન બોલા દે અને આમ તો વાઘ થઈને ફરું છે પાછા તે વાગ જ છીએ કે હું વાઘ થઈને ફરતો હું ઉરંગા. એ વાઘ તો પેલું કેવાય આપડે એરંડોની નેકમાં ગુલેટો મારતો તો ના હોય એ તો પેલા મને કે મારા આર્મી માં જવું છે તે કે સ્ટન્ટ શીખવા છે તે હું શીખવાડતો તો એ આ બૈરા જેવો જ છે કે તાને વાત તો કોઈ ટકતી નહીં હોય રાખતી જ નહીં અલે એમાં બૈરા જેવું તાને આ વાઘ છે વાઘ જ છે કે તાને હું છું
આશાનો વાઘ થઈ ગયો છે વાઘ છે પાછો વાઘ. આવું છું લે. તું એ ડુંગરવાના વાદે ચડે ને એ તો વાઘ જ છે. એ તો પેલો મંગો દોમું બદલતો તો ના ભાઈ દોડ્યા તા. શું તું હે તો કાળી તો દોડ્યા કાળી નતા? કરીને. એ તો મને સ્ટન્ટ શીખવાતો મને આર્મીમાં જ રંગલા તું બધી બીજી બધી પંચાયત મેલ દે આ ઓની વાત કરજે ઓની આ ઓને 2-3 વખત તો મી ડોશીના હાથનો માર ખાતો જોયો ના હોય આ ધોઈખણો પડી એટલે શું પર તું જાણ આવ્યો ને લુગડો જોતો હોય ને એના ધોઈખણો ખાધેલો જોયો શેતનજી આવું લે તો આ એવું નહીં 2-3 વખત તો મી અને મુકાયો હું આવી જાય ઇન્ને મુડાવા આવે મને ખબર છે તે તાર શું ખબર ડોશી છે? ઘરમાં ગોધા ગાલતી હતી આમ કઈ ગોધા ગાલતી યાર હતી બીજોની વાતો અરે તો એ બધા મારી ઉડાવા આવ્યા છે લે હા અરે વચનો કટકો બગડી ગયો તને બદલ્યા હા